હવે લઈએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 9. એક ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 20% છે. તે દર સેકન્ડે 500 જૂલ કાર્ય કરે છે. તો દર સેકન્ડે તે કેટલી ઉષ્મા મુક્ત કરશે, એવો આપણો અહીં પ્રશ્ન છે. હવે અહીંયા વાત ઉષ્મા એન્જિનની છે, તો આપણે અહીંયા ઉષ્મા એન્જિનની પહેલા તો કાર્ય પદ્ધતિ બહુ શોર્ટમાં સમજી લઈએ. તો ઉષ્મા એન્જિનમાં કઈ પ્રક્રિયા થતી હોય છે, તે હંમેશા T1 તાપમાન વાળું જે પ્રાપ્તિ સ્થાન હોય અથવા તો ઊંચું તાપમાન હોય એમાંથી Q1 ઉષ્માનું એ શોષણ કરે છે. એટલે કે આમાં શોષાયેલી ઉષ્મા એ Q1 જેટલી હોય છે. એમાંથી અમુક ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થાય છે, એટલે કે તંત્ર વડે અહીંયા કાર્ય થાય છે W જેટલું. અને બાકીની જે ઉષ્મા છે એ આપણે Q2 કહીએ. એ Q2 ઉષ્માને એ T2 તાપમાન વાળા પરિસરમાં મુક્ત કરે છે. એટલે Q2 છે અહીંયા એ મુક્ત થયેલ ઉષ્મા છે. એટલે આના ઉપરથી તમે W માટેનું સૂત્ર જો આવું લખતા હતા કે અહીંયા W કેટલું હશે, તો તંત્ર વડે થયેલ કાર્ય કેટલું હશે, તો એની જે શોષેલી ઉષ્મા છે Q1 માઈનસ ગુમાવેલી ઉષ્મા જેટલી. સમજો કેવી રીતે, તો એને ટોટલ શોષેલી ઉષ્મા હતી Q1, એમાંથી બે પ્રક્રિયા થઈ, એક તો કાર્ય થયું અને બીજી ઉષ્મા મુક્ત થઈ છે. એટલે મુખ્ય સૂત્ર આપણું આવું થાય. એની મદદથી જો W લખીશું તો આવશે Q1 માઈનસ Q2. ઓકે, હવે લઈએ આની કાર્યક્ષમતાની વાત. તો ઉષ્મા એન્જિન માટે કાર્યક્ષમતાનું સૂત્ર આપણે આવું લખીએ છીએ, ઈટા બરાબર W ભાગ્યા Q1, તંત્ર વડે થયેલ કાર્ય ભાગ્યા તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા. અથવા આનું બીજું સ્વરૂપ લખવું હોય તો W ની જગ્યાએ મૂકીએ Q1 માઈનસ Q2 અપોન Q1, એટલે કે આવશે 1 માઈનસ Q2 ભાગ્યા Q1. તો આ પણ કાર્યક્ષમતા માટેનું સૂત્ર છે. અથવા હજી ત્રીજું સૂત્ર કહું તો ઈટાનું સૂત્ર આપણે તાપમાનના સ્વરૂપમાં પણ લખીએ છીએ, 1 માઈનસ T2 ભાગ્યા T1. તો આ ત્રણ સૂત્રો આપણે એના લઈ શકીએ છીએ. તમારા પ્રશ્નમાં તમને જે પણ મૂલ્યો આપ્યા હોય એ પ્રમાણેનું ઈટાનું સૂત્ર આપણે વાપરીશું. બરોબર છે? તો ચલો હવે આપણે આપણા પ્રશ્ન તરફ આગળ જઈએ. તો પહેલા આપણને જે માહિતી આપી છે નોંધી કરીએ. તો તમને આપી છે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા. કાર્યક્ષમતા એટલે આપણે ઈટા કહી દઈએ. તો ઈટા આપ્યા છે આપણને અહીંયા 20%. એના પછી આપ્યું છે દર સેકન્ડે તે 500 જૂલ કાર્ય કરે છે. ઉષ્મા એન્જિન વડે થયેલ કાર્ય એટલે કે W આપણે લખીએ છીએ અને આપ્યું છે 500 જૂલ. તમારે શોધવાની છે દર સેકન્ડે એ કેટલી ઉષ્મા મુક્ત કરશે. તો મુક્ત થયેલી ઉષ્મા એને આપણે કહીએ છીએ Q2. તો Q2 આપણે અહીંયા ગણવાની છે. ઓકે, હવે જો તમે સરળતાથી સમજી શકો છો કે અહીંયા કયું સૂત્ર આપણે વાપરવું પડે. તો જો હું આ સૂત્ર વાપરવાનું વિચારું, ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ Q2 ભાગ્યા Q1, તો આ સૂત્રમાં મારી પાસે Q1 પણ નથી અને Q2 પણ નથી. એટલે આ સૂત્ર હું સીધું વાપરી શકતી નથી. ચલો આ સૂત્ર વિચારો, ઈટા ઇઝ ઇક્વલ ટુ W ભાગ્યા Q1. તો જો આની મદદથી હું પહેલા Q1 ગણી શકીશ અને ત્યારબાદ આ સૂત્ર લઈ અને Q2 ગણી શકાશે. ઓકે, તો અહીંયા ટોટલ આપણે બે સૂત્ર વાપરવાના થશે. કયા? તો એક તો પહેલું સૂત્ર, કાર્યક્ષમતા ઈટા ઇઝ ઇક્વલ ટુ W ભાગ્યા Q1. ચલો આમાં મૂલ્ય મૂકી દઈએ. ઈટા છે આપણા 20%. હવે અહીંયા મારે સિમ્પલ મૂલ્ય મૂકવાના છે, કોઈ મૂલ્ય ટકામાં લેવાનું નથી. એટલે ઈટાને પણ આપણે ટકામાંથી કાઢી નાખીએ તો ટકા નીકળશે એટલે આવશે 20/100. W તમને આપ્યો છે 500 અને અપોન છે Q1. આની ઉપરથી આપણે Q1 મેળવી દઈએ. તો Q1 બરાબર થશે
5000 ભાગ્યા 2 એટલે કે 2500 આટલા જૂલ ઉષ્મા એને શોષી હશે. Q1 એટલે શોષાયેલી ઉષ્મા છે, તો તંત્ર વડે શોષાયેલી ઉષ્મા. ઓકે, આને નંબર આપી દઈએ 1. હવે શું કામ કરીએ, તો હવે આપણે અહીંયા Q2 ગણવાનો છે. તો Q2 ગણવા આપણે બે સૂત્રો વાપરી શકીએ. જો એક આ પણ લઈ શકીએ, W = Q1 - Q2. બરોબર છે. આની ઉપરથી આપણે W જાણીએ છીએ, Q1 જાણીએ છીએ, એટલે Q2 ગણી શકીએ છીએ. ઓકે, અથવા પછી તમે ફરીથી આ સૂત્ર પણ લઈ શકો, η = 1 - Q2 ભાગ્યા Q1. એના કરતા સરળ છે એટલે આપણે આ સૂત્ર લઈ લઈએ. તો આમાં W બરાબર આવશે Q1 - Q2. Q1 નું મૂલ્ય મૂકી દઈએ 2500 - Q2 અને W નું મૂલ્ય આપ્યું છે આપણને 500 માટે Q2 લખીશું. તો Q2 બરાબર આવશે 2500 - 500 એટલે કે 2000 જૂલ. તો આનો આન્સર આવશે આપણો 2000 જૂલ. હવે લઈએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 16. એમાં તમને એક P વિરુદ્ધ V નો ગ્રાફ દર્શાવ્યો છે અને એમાં જુદા જુદા 4 માર્ગ દર્શાવ્યા છે જે A થી B સુધી જવા માટેના છે. આ જે પ્રથમ છે આ માર્ગ છે, આ માર્ગ દર્શાવ્યો છે ચોથા નંબરનો માર્ગ છે, આ બીજા નંબરનો, અને આ નીચે દર્શાવ્યો ત્રીજા નંબરનો માર્ગ છે. હવે તમને એવું કહ્યું છે કે આ જે ગ્રાફ છે એના માટે આપણે એવું નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ કહેવાનું છે અને ઓપ્શન તમને 4 આપેલા છે. તો મિત્રો આ પ્રશ્ન સમજીએ એ પહેલા આપણે આંતરિક ઉર્જા જેની અહીંયા વાત આવે છે એના વિશે થોડું સમજી લઈએ. તો આંતરિક ઉર્જાની વાત કરીએ. તો આંતરિક ઉર્જા માટે આપણે હંમેશા યાદ રાખીશું કે આંતરિક ઉર્જા U નું જો તમે સૂત્ર લેશો તો તમે આ ચેપ્ટરમાં મેળવી ગયેલા છો. એનું સૂત્ર આવું લખાય છે, 1 મોલ માટે અથવા મ્યુ મોલ માટે લખો. મ્યુ મોલ વાયુની આંતરિક ઉર્જા, એનું સૂત્ર લખાય છે મ્યુ F/2 RT. મ્યુ F/2 RT. એટલે અહીંયા આપણે સમજી શકીએ છીએ, અહીંયા F એટલે આપણે મુક્તતાના અંશ કહીએ છીએ. જો એક પરમાણ્વિક વાયુ હોય તો F3 લેવાય, દ્વિપરમાણ્વિક હોય તો F આપણે 5 લઈએ છીએ. ઓકે, હવે સમજો આ જે સૂત્ર છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આટલું પદ તો અહીંયા અચળ છે એટલે કે U is proportional to T લખાય છે. એટલે કે આંતરિક ઉર્જા એ તાપમાનનું વિધેય છે. આંતરિક ઉર્જા એ તાપમાનનું વિધેય છે અથવા તો કોના પર આધારિત છે? માત્ર તાપમાન પર આધારિત છે. એટલે જો તાપમાન બદલાય તો જ આંતરિક ઉર્જા બદલાય, બાકી તાપમાન અચળ રહેતું હોય તો આંતરિક ઉર્જા પણ અચળ રહે છે, બદલાતી નથી. ઓકે, હવે આગળ સમજો. જો આ જ સૂત્રમાં હું અહીંયા ડેલ્ટા U કરી દઉં, આંતરિક ઉર્જાનો ફેરફાર કરી દઉં, આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U લઈ લઉં, તો એ ડેલ્ટા U બરાબર અહીંયા લખાશે મ્યુ F/2 R અને ઇન્ટુ T ની જગ્યાએ આવશે ડેલ્ટા T. ઓકે, T ની જગ્યાએ માત્ર શું આવશે? ડેલ્ટા T. હવે જો તમને ખબર હોય તો આ F/2 R એની જગ્યાએ આપણે લખીએ છીએ CV. આની જગ્યાએ મુકાય છે CV અને R + F/2 R એની જગ્યાએ મુકાય છે CP. તો અહીંયા આટલા પદની જગ્યાએ આપણે CV મૂકી દઈએ તો આ આવે મ્યુ CV ડેલ્ટા T. તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર લખાય છે મ્યુ CV ડેલ્ટા T. જ્યારે પણ આંતરિક ઉર્જાના ફેરફારની વાત આવે એટલે આપણે સીધું સૂત્ર મૂકીશું ડેલ્ટા U બરાબર મ્યુ CV ડેલ્ટા T. ક્લિયર?
અને આંતરિક ઉર્જાનું સૂત્ર મૂકીશું U બરાબર મ્યુ F/2 RT. બીજું શું યાદ રાખીશું કે આંતરિક ઉર્જા એ માત્ર કોના પર આધારિત છે? તાપમાન પર. તાપમાન બદલાય તો જ આંતરિક ઉર્જા બદલાય, બાકી આંતરિક ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. ઓકે, તો એક આ સૂત્ર દરેક જણાએ તૈયાર કરવાનું છે. ઓકે, હવે આપણે આપણા પ્રશ્ન તરફ આવીએ. હજી એક બીજી માહિતી લઈએ. બીજી એક વાત લઈએ આપણે કાર્ય માટેની, કારણ કે અહીંયા તમને કાર્યની પણ વાત કરી છે. તો જો કાર્ય આપણે ગ્રાફ પરથી ગણવાનું હોય, P વિરુદ્ધ V ના ગ્રાફ પરથી ગણવાનું હોય, તો એ માટે આપણે શું કરીશું? તો તમને જે ગ્રાફ આપ્યો હોય એ ગ્રાફ અને આપણી આ જે V અક્ષ છે એટલે કે x અક્ષ, એના વડે ઘેરાયેલ ક્ષેત્રફળ ગણીશું. કાર્ય માટે આપણે શું ગણીશું? તો તમને જે આપેલો ગ્રાફ છે ગ્રાફ અને V અક્ષ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ ગણીશું. જો ક્ષેત્રફળ વધારે મળશે તો કાર્ય વધુ છે એવું કહીશું, ક્ષેત્રફળ ઓછું મળશે તો કાર્ય ઓછું છે એવું કહીશું. ક્લિયર? તો હવે આટલી માહિતી પરથી હવે આપણે આપણા પ્રશ્ન તરફ આવી જઈએ. તો જુઓ, પહેલી વાત છે, પહેલો ઓપ્શન છે આપેલ બધા માર્ગ માટે આંતરિક ઉર્જા અહીંયા સમાન છે. તો ઓપ્શન ચેક કરી લઈએ સાચો છે કે ખોટો છે. તો અહીંયા જો દરેક માર્ગ માટે પ્રારંભિક સ્થાન A છે અને અંતિમ સ્થાન B છે, એટલે કે દરેક માર્ગ માટે A અને B અહીંયા સમાન છે, પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન છે. તો આવા કિસ્સામાં આપણે આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર મૂકીએ ડેલ્ટા U માટેનું. તો હમણાં જ આપણે જોઈ ગયા, સૂત્ર છે મ્યુ CV ડેલ્ટા T. આમાં મ્યુ CV એમને એમ રહેવા દઈએ. ડેલ્ટા T ની જગ્યાએ આપણે B પાસેનું તાપમાન માઈનસ A પાસેનું તાપમાન લઈ લઈએ. B પાસેના તાપમાનને TB કહીએ, A પાસેના તાપમાનને TA કહીએ. તો અહીંયા આવશે TB માઈનસ TA. હવે હું ચારે માર્ગ માટે લઉં ને, તો ચારે માર્ગ માટે આ પદ તો અચળ જ રહેવાનું છે, કારણ કે દરેકમાં પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે. એટલે અહીંયા TB માઈનસ TA છે એ ચારે માર્ગ માટે અચળ છે. ચલો, આ બધા પદ પણ અચળ છે, તો આપણે એવું કહી શકીએ કે અહીંયા ડેલ્ટા U કેવી રહેતી હશે? અચળ રહેતી હશે. મતલબ કે આંતરિક ઉર્જા અહીંયા સમાન રહે છે. ક્લિયર છે? તો અહીંયા આંતરિક ઉર્જા બદલાતી નથી. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. હવે વાત કરીએ કાર્ય માટેની. તો પહેલો આપણો ઓપ્શન તો અહીંયા સાચો છે, આંતરિક ઉર્જા બદલાતી નથી. આંતરિક ઉર્જા બધા માર્ગ માટે કેવી છે? સમાન છે. હવે કાર્ય ગણીએ. પહેલા લઈએ માર્ગ 1. તો જો આપણા P વિરુદ્ધ V નો આ ગ્રાફ આ રીતે છે, એમાં હું માર્ગ 1 લઉં છું, આ રીતનું છે. હવે હું જો આના માટે કાર્ય ગણવા માંગતી હોઉં તો મારે શું કરવું પડે? આ ગ્રાફ અને આ V અક્ષ, આના વડે ઘેરાયેલ ક્ષેત્રફળ ગણવું પડે. ઓકે, ચલો હવે મારે બીજા માર્ગ માટે લેવું છે, માર્ગ 4 માટે કહો. તો માર્ગ 4 આપણો આમ છે. જો આના માટેનું કાર્ય ગણવું હશે મારે આટલું ક્ષેત્રફળ ગણવું પડશે. ઓકે, ચલો માર્ગ 2 માટે કહું તો ગ્રાફ મારો આમ છે, આનું કાર્ય ગણવું છે મારે આટલા ભાગનું ગણવું પડશે, આડી લીટીઓ કરું આટલા ભાગ. અને છેલ્લે માર્ગ 3 લઉં, આમ છે, આનું કાર્ય ગણવું હશે તો મારે આટલા ભાગનું ક્ષેત્રફળ ગણવું પડશે. ટૂંકમાં તમે અહીંયા સમજી શકો છો કે જો હું આ બધા માટેના કાર્ય ગણું ને, તો આ જે માર્ગ 1 છે, આ જે માર્ગ છે, આના માટેનું ક્ષેત્રફળ મને અહીંયા મહત્તમ મળશે. એટલે કે માર્ગ 1 માટે અહીંયા કાર્ય કેવું મળશે? મહત્તમ. આ ક્ષેત્રફળ આપણને મહત્તમ મળશે. એટલે માર્ગ 1 માટે કાર્ય અહીંયા મહત્તમ હશે. તો બીજો ઓપ્શન પણ સાચો છે. હવે ત્રીજો ઓપ્શન લઈએ, માર્ગ 3 માટે કાર્ય લઘુત્તમ. ચલો માર્ગ 3 આપણો આવો હતો, સમજો આ રીતનું. હવે આના માટે કાર્ય ગણવું હોય તો મારે આ જ ક્ષેત્રફળ ગણવું પડે. જો આ બધા માર્ગ માટેના હું ક્ષેત્રફળ ગણીશ તો એના કરતા 3 માટે મને ક્ષેત્રફળ સૌથી ઓછું મળશે.
એટલે કાર્ય એનું કેવું હશે? લઘુત્તમ હશે. તો આપણો ઓપ્શન 3 પણ સાચો છે. હવે ચોથો ઓપ્શન જોઈ લઈએ. જો ચોથો ઓપ્શન છે માર્ગ 3 અને 4 માટે આંતરિક ઉર્જાનો ફેરફાર સમાન છે. ઓકે, ક્લિયર જ છે કે 3 અને 4 માટે સમાન છે કારણ કે A અને B એમાં સરખા છે. પણ માર્ગ 1 અને 2 પરને આ વાક્ય ખોટું છે. કારણ માર્ગ 1 અને 2 માટે પણ A અને B બિંદુ તો સમાન છે, માટે એના માટે પણ આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો છે? સમાન છે. પહેલા જ આપણે સાબિત કરી ગયા છે. ઓકે, તો અહીંયા ખોટો ઓપ્શન આવશે આપણો ઓપ્શન નંબર ડી. એટલે આપણો જવાબ થશે અહીંયા ઓપ્શન નંબર ડી. ઓકે, એકવાર જોઈ લેજો.